હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તમે જોઈ રહ્યા છો ડેરેન્સ અને વિશાલના બ્લોગ્સ. અત્યારે જો અમે ચોટીલા જઈ રહ્યા છીએ. એના જો મામા રેડી થઈ ગયા છે, ફૂલ બહાર રેડી થઈ ગયા છે, અને શું મમ્મી રેડી થઈ ગયા પણ એ ઉપર છે. મમ્મી રેડી થઈ ગઈ અને હું રેડી થઈ ગઈ અને દાદા રેડી થશે. ચડ્ડો જ પહેરીનું. તો ગાઈસ ચડવાનું છે ચોટીલા, એ પણ અમે તમને દેખાડીશું અમારી મસ્તી. મળીએ થોડી વાર રહીને, રસ્તામાં મળીએ તમને. તો ગાઈસ, તો હવે અમે લોકો ગાડીમાં બેસી ગયા છે અને ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો. આ જો કેવો મસ્ત મસ્ત વ્યૂ છે. આ જો આ કઈ ખેતરમાં આટલું બધું ગાઈસ પાણી છે. અમે જઈ રહ્યા છીએ ચોટીલા ગાઈસ. હવે ચોટીલા જઈએ છીએ હવે થોડીક વાર. હવે આપણે કેટલું કવર કરી લીધું અત્યાર સુધી? હજુ ગાઈસ 60 કિલોમીટર થયા છે ને ટોટલ આપણે કેટલું જવાનું છે? 180 એટલે 180 જવાનું છે. હજી અમે 60 કિલોમીટર જ કવર કર્યા છે, 120 બાકી. આ જો ગાઈસ, હવે આ મારું છે ને આને હવે આમનું રાખી દઈશ. હવે ફાવે. તો જુઓ ગાઈસ, હવે અમે રોડ પર છીએ અને જે મજા આવે છે, કાચિયો રોડ છે, કાચિયો. જુઓ શું વ્યૂ છે. જો સિમરન મામી અહીંયા બેઠા છે, મમ્મી સુઈ ગઈ છે. ગાડી ચલાવે દાદા એ ત્યાં બેઠા. કેટલાની ઉપર ગાડી. મામા અહીંયા રાખી દો ને, પ્યોર વેજ છે. ભૂખ લાગી છે ગાઈસ, મને બહુ જોરથી. તો ચલો તમને મળીએ હવે એક હોટલમાં ઊભા રહીશું, ત્યાં મળીએ તમને જઈ. હેલો ગાઈસ, તો હવે અમે હોટલ ઉપર ઊભા રહ્યા છીએ. શું નામ છે આનું? HFM. આ જો મામા મામી ને બા. અમે અત્યારે જઈ રહ્યા છીએ ડોમિનોઝમાં. તો ગાઈસ, હવે અમે હોટલમાં ઊભા રહ્યા છીએ. કંઈક આ બી હોટલ છે મોટી. અમે ઓર્ડર કર્યું છે, અમે લોકોએ સાઉથ ઇન્ડિયન ઓર્ડર કર્યું છે. સ્ટારબક્સ ને બધું છે. જુઓ સ્ટારબક્સ, સવે કોસ, કોલ્ડ ડ્રિંક લેંગા લેને सब कुछ. ચલો જુઓ ગાઈસ, છે ને ડેરેન્સ નાસ્તો કરવા બેસી ગયો છે. મારે તો ઉપવાસ છે, નાસ્તો નથી કરવાનો. હું બેઠી છું. જુઓ આ ભાઈ ખાઈ રહ્યા છે ઢોસો. ઢોસા સાથે કોકની મજા માણે છે ડેરેન્સ ભાઈ. ચોટીલા જતા વચ્ચે ઊભા રહ્યા છીએ. ત્યાં બધું જ છે. મેકડી છે, સબવે છે, ડોમિનોઝ છે. પણ ડોમિનોઝ અત્યારે બંધ છે. ડેરેન્સને ખાવો તો પિઝા પણ બંધ છે એટલે નહીં ખવાય. એટલે હવે ઢોસો ખાવા બેઠા છે ભાઈ. ચલો ત્યારે એને ખાઈ લેવા દો. હેલો ગાઈસ, તો અમે લોકો હવે ચોટીલા આવી ગયા છીએ અને જો મમ્મી અને બા ચોટીલા પહોંચી ગયા છે. અને હવે અમે છે ને ગબ્બર કરીશું ઉપર છે. તો ચલો તમે હવે અમે દર્શન કરીને 15 થી 20 મિનિટમાં અમે ઉપર ચડી જઈશું. જો આ મામા અને મામી ઉપર ચડીશું. હું, દાદા અને મમ્મી જ ચડીશું. શું મમ્મી મામા અને બા તો નહીં ચડે. ગાઈસ, હવે અમે ઉપર ચડવા જઈએ. જુઓ આખેથી હવે છેક ઉપર જવાનું છે અમારા લોકોને. હા જો મમ્મી પાછળ રહી ગઈ. બાકી જો મમ્મીને પણ પાછળ રહી ગયા. હજી તો અમે હાથમાં નહીં આવ્યા ગાઈસ. હજી તો 10-20% જ થયું છે. ઓલો પોઈન્ટ છે ને
એ અડધો છે પોઈન્ટ. જો ગાઈસ થાકીને બેઠા છીએ, ચડાતું નથી, બહુ ટાઈમ ચડ્યા છીએ, આમ તો બહુ વર્ષે ચડ્યા છીએ. જડે પાછળ પપ્પા બેઠા છે, એટલી બધી ઉપર આવી ગયા છીએ. જો ગાઈસ ખાલી આમ view તો જો કેટલો મસ્ત. અમે છે કે આટલે બધે પહોંચી ગયા છીએ અને હાલત ખરાબ થઈ ગઈ છે ગાઈસ. દાદા તો નીચે બેસી ધીમે ધીમે આવે છે, તો અમે તમારા આશરે અમે ચડી શકીશું. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા ગબ્બર. બોલવાની હાલત નથી. જો ગાઈસ ઉપર આવી ગયા છીએ. જો હવે અમે પાછા નીચે ઉતરીએ છીએ, દર્શન કરી લીધા છે. ના અમે નહીં જવું બેઠા અત્યારે, એવા થાકી ગયા છે ને કે કઈ ઉપર બહુ ફરિયાદ નથી, ફટાફટ નીચે જઈએ છીએ. જો આ ડેરેન્સ ભાઈ, ભીડ નથી, આડે દિવસે આ તો ભીડ છે જ. એવા છે ને કેટલી બધી. મળીએ ત્યારે હવે નીચે જઈને. અમે હવે ઉતરીએ ગયા, ગાડીમાં બેસીએ ગયા ને પાછા નીકળી પણ ગયા ઘરે જવા. હવે વચમાં ક્યાંક હોટલ આવશે તો જમીશું અને પછી આગળ ઘરે જઈશું. જો હવે રસ્તામાં હોટલ શોધીએ છીએ, ક્યાંય સારી હોય તો જોઈએ. જો બધા ગાડીમાં બેઠા છે, ગાડી જાય છે મસ્ત સ્પીડમાં. જો ડેરેન્સ ભાઈ સુવે છે મામીન જોડે. ડેરેન્સ ડેરેન્સ સુવે છે કે નાટક કરે છે? ઉપર ચડીને નાટક. સ્માઈલ કરી, સ્માઈલ. ડેરેન્સ ને મજા આવી ચડવાની કે થાકી ગયો? હવે કોઈ દિવસ ના જાય ને. શું કે ખબર છો તો નક્કામો ઉપર આવ્યો, બાપરે કે ના ગાઈસ, કઈ વખતે થાક ચડ્યો તો પણ આ વખતે તો ના ચડાયું મારાથી. કે ગાઈસ હું તમને કહું, જવાય તો ખરી, પણ છે ને ઠંડી ને એવું આમ વાતાવરણ છાંયડા ને એવું વાળું હોય ને તો જ જવાય, તો ના જવાય. તો હાલત ખરાબ થઈ જાય અમારા લોકોની. પરસેવો છૂટે ધબક 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 એક મિનિટમાં. હું પપ્પા અને ડેરેન્સ અમે 3 જ ચડ્યા હતા, બાકી બીજા બધા તો નીચે બેસી રહ્યા હતા મસ્ત. બસ ત્યારે હવે ચલો ક્યાંક હોટલ આવે તો જમીએ, પછી જઈએ ઘરે. તમને દેખાડીશું અમે કઈ જગ્યાએ જમવા બેસીએ છીએ. હા ગાઈસ, તો હવે અમે લોકો ચડીને આવી ગયા છીએ ને હવે ગાડીમાંથી ઉતરી ગયા છીએ. પણ જો કંઈક આવું ફૂલ ભા મસ્ત છે. આ જો બાનો ફોટો પાડ દો. બા ઉભા રહી જા, ફોટો પાડ દો. પડી ગયો ફોટો. બા બોલાવે તમને. ચલો આપણે અહીંયા વચ્ચેથી ઘૂસી જવું. આ જો આમાં છે ને અત્યારે ચીડાયા છે. ખાલી તમને વ્યૂ દેખાડું. આ જો ગાઈસ, હવે ઓર્ડર આવે ને ત્યાં સુધી હું બહાર જાઉં છું. ત્યાં પેન્ટબોલિંગ છે ને એમાં જો ગાઈસ, હવે લિફ્ટને ગાઈસ બધું મારીશ. તમારો ભાઈ બધું મારશે ગાઈસ. જો કેવું જમ્પિંગ છે ગાઈસ. મને બીક લાગે છે તૂટી ના જાય કે બહુ જ પાંદડા ને જ ગાઈસ. ચાલો ગાઈસ, ખાવાનું આવી ગયું છે. જો ગાઈસ અમે શિવ શોભામાં જમવા બેસી ગયા છીએ. લીંબડીવાળા રોડ ઉપર છે, નવી જ ખુલી હોય એવું લાગે છે, એટલે પહેલી વારનો એક્સપિરિયન્સ છે. કેવું ફૂડ છે જોઈએ, પણ બહુ મસ્ત છે, જગ્યા બહુ સરસ છે.
જોઈએ નહીં ટેસ્ટ કરીને ફૂડ કેવું છે પછી કહીએ તમને કેવું ફૂડ છે અહીંયાનું. બાકી જગ્યા બહુ મસ્ત છે. લોકેશન સારું છે, મજા આવે એવું છે. મસાલા પાપડ આ ગયા હમારા ફેવરેટ મસાલા પાપડ. કેવું છે બોલો ભાઈ, કોણે ટેસ્ટ કર્યું? મસ્ત છે ને? મસ્ત છે ને ટેસ્ટ? હું ના ઊભી. જમવાનું બહુ મસ્ત છે, સબ્જી રોટી ને બધું ટેસ્ટી છે. એટલે જો ચોટીલાથી નીકળો લીંબડીવાળા રસ્તા ઉપર તો શિવ શોભામાં જરૂરથી આવજો જમવા એકવાર. સ્ટાફની સર્વિસ પણ સરસ છે અને ફૂડ પણ સરસ છે. એટલે એકવાર તો આવજો ને આવજો શિવ શોભામાં. છાશ બી મજા આવી ગઈ, રાઈસ મસ્ત છે, દાળ મસ્ત છે, ગરમ ગરમ. મજા આવી ગઈ જમવાની. અમને જમવાની બહુ મજા આવી ગઈ. તમે લોકો પણ આવજો શિવ શોભામાં બધા એકવાર જમવા માટે, હે ને? છે જો બહારનો લુક આવો છે, બહુ મસ્ત છે. બેસવાનું ને બધું બહુ સરસ છે. સ્ટાફ પણ બહુ સરસ છે, સર્વિસ પણ બહુ સરસ સારી છે આ લોકોની. અને જમવાનું તો એકદમ ટેસ્ટી છે. જો આવો અહીંયા મસ્ત છે, હિંચકા ને એવું બધું છે બેસવાનું. બહુ મસ્ત જગ્યા ઉપર બનાવી છે, બધું જ છે અહીંયા. લીંબડીવાળા રસ્તા ઉપર જ છે એટલે, અને રોડ ઉપર જ છે, હાઈવે ઉપર જ, એટલે તમને મળી જ જશે, વાંધો નહીં આવે લોકેશન. આ જો ડેરેન્સ જમ્પિંગ કરે છે, અહીંયા જમ્પિંગ ને એવું પણ છે. એટલે નાના નાના છોકરાઓ હોય ને તો મજા પડી જાય રમવા માટેની. જો ગાર્ડન પણ છે, પછી ઇલેક્ટ્રિક કારનું ચાર્જર પણ છે અહીંયા આગળ. જો એ પણ પોઈન્ટ છે, જેની ઇલેક્ટ્રિક કાર હોય અને ગાડી પણ ચાર્જ થઈ જાય અહીંયા આગળ. જુઓ કેટલી મસ્ત છે ને જગ્યા. બાકી એમ થાય કે અહીંયા બેસી જ રહીએ, થોડી વાર બેસી જ રહીએ. આ હાઈવે ઉપર જ છે. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, પણ ફૂડનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અમારો. અહીંયા લંચ કર્યો છે અમે અહીંયા આગળ, પણ જમવાની બહુ મજા આવી ગઈ છે. એકદમ ટેસ્ટી ફૂડ હતું. ચલો ત્યારે હવે જઈએ છીએ ઘરે પાછા. બાય, મળીએ ઘરે જઈને તો તમને. ચલો ઓય તમે ગેસ પૂરો છો? જો ગાઈસ આ બંને જણા છે ને ગેસ પૂરવા બેઠા છે. નવું ચાલુ કર્યું છે અમે. જો કીધું તું કે છે ઘરે જઈશું, પણ રસ્તામાં ઊભું રહેવું પડ્યું ગેસ ભરાવા. બહાર નીકળવું પડ્યું છે તાપમાં. જો આ બે ભાઈ તાપમાં બેઠા છે. જોવો હવે અમે સીએનજી ભરાઈને આવી ગયા છીએ ગાડીમાં. દાદા બહુ કોમેડી બોલવાની. જો ભાઈ રાતના વાગ્યા છે 9:30. અમે 4:30 આવી ગયા હતા. આજ પણ થાકી ગયા હતા ને એટલે અમે બધા સુઈ ગયા હતા. સુઈને ત્યાં ખાઈને બસ હવે પાછું ઊંઘી જવું છે. તો હવે આજના વિડીયોને અહીંયા જ કરીએ છીએ. મળીએ કાલે તમને નવા બ્લોગમાં. સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો વોચિંગ. બાય.